રાજકોટ શહેર કોંગ્રેસના આજથી આજનો ડિપાર્ટમેન્ટ દ્વારના અધ્યક્ષ સ્થાને અમે સિવિલ હોસ્પિટલના પ્રેસિડેન્ટને આજે એક આવેદન કર્યા છે. આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે મૃતક એ ખાડામાં પડે 35 વર્ષના એ તંત્રની બેદરકારી છે, કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. એના હિસાબે જે મૃત્યુ થયું છે એના માટે 25 લાખ રૂપિયાનું વળતર અને એ પરિવારના એક વ્યક્તિને નોકરી આપવા માટેની અમે માંગણી કરી છે. એ માંગણીના ભાગરૂપે દ્વારા સારો પરિવાર પણ મળ્યો. આવતીકાલે સાંજે 6 વાગે એમને લેખિતમાં આપશે. જે કાર્યવાહી કરી છે એની લેખિતમાં જાણ પણ કરશે અને રૂબરૂ સાંભળી સારું આશ્વાસન આપવા